હલો વાલા બાળકો, આપણે ગુજરાતી મીડિયમના બાળકો માટે આ અલગથી વિડીયો બનાવીએ છીએ. હવેથી આ ચેપ્ટર રેડોક્સ રિએક્શન એના માટે ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમ બંનેના બાળકો માટેના વિડીયો અલગ અલગ હશે. ખાસ કરીને આપ સૌ ગુજરાતી મીડિયમના બાળકો માટે પૂરેપૂરો શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણે આ ચેપ્ટર પૂરેપૂરું ભણશું. ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે આખી અલગ વિડીયો સિરીઝ છે આ જ ચેપ્ટરની, એ પૂરેપૂરું ઇંગ્લિશમાં છે. સારું, તો જ્યાં જરૂર પડે છે ત્યાં આપણે ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ બંનેના બાળકો માટે અલગ અલગ વિડીયો બનાવીએ છીએ. પહેલા ચેપ્ટરમાં આપણે અમુક ટોપિક માટે એવું કરેલું હતું કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે અલગ અલગ વિડીયો આપ્યા હતા. સારું, તો ચેપ્ટર 8મું છે રેડોક્સ પ્રક્રિયા. આપણે પહેલા પાર્ટનું પહેલું ચેપ્ટર ભણ્યા રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, અને હવે બીજા પાર્ટનું પહેલું ચેપ્ટર આપણે બે પાર્ટમાં બુક આવે છે, એક ગ્રીન પૂઠાવાળી અને એક બ્રાઉન પૂઠાવાળી. મેં તમને શરૂઆતના પહેલા જ ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં બતાવેલી હતી. એ બીજા પાર્ટનું પહેલું ચેપ્ટર છે રેડોક્સ રિએક્શન. હું એવા જ ચેપ્ટર શરૂઆતમાં લઉં છું કે જે ચેપ્ટર આપણને છેલ્લે સુધી કામ પણ આવવાના છે, અને કદાચ સિલેબસમાં કાંઈ પણ હજી કાપ મૂકવામાં આવે, થોડોક કાપ તો મૂકેલો છે જ, પણ એવું લાગે છે પરિસ્થિતિ જોઈને કે હજી પણ થોડો સિલેબસ કદાચ શ્રિંક કરવામાં આવશે. તો એ સિલેબસ શ્રિંક કરવા છતાંય જે ચેપ્ટરને કટ કરવાના ન હોય, અથવા તો જે ચેપ્ટર કટ થવાની શક્યતા બહુ ઓછી હોય, એવા જ ચેપ્ટરને આપણે પહેલા ભણીએ છીએ. એવા ચેપ્ટર કે જે આગળના બધા જ ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક એનો કન્સેપ્ટ ઉપયોગમાં આવતો હોય, એ ચેપ્ટરને ક્યારેય કટ નહીં કરવામાં આવે, અને એમાંનું એક ચેપ્ટર છે આ રેડોક્સ પ્રક્રિયા. એટલે આપણે અત્યારે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર શરૂ કરીએ. બહુ જ સરસ, મજા આવે એવું ચેપ્ટર છે. આમ તો બધા જ ચેપ્ટર એવા છે, પણ આમાં પણ તમને ઘણું બધું નવું શીખવા મળશે. સારું, તો નોટ અને પેન તમારી સાથે લઈ લ્યો અને આપણે શીખવાનું શરૂ કરીએ. ટેક્સ્ટ બુક સિવાયનું પણ આપણે ઘણું બધું આમાં જાણશું. તમારી નોટ જે તમે સાથે સાથે બનાવતા જશો એ તમને બહુ જ કામ આવશે. એટલે એ ખાસ ધ્યાન રાખો કે લેક્ચરમાં જે કાંઈ મુદ્દાઓ તમને શીખવાડવામાં આવે એ તમારી નોટમાં તો આવી જ જવા જોઈએ, કે જેથી ભવિષ્યમાં રિવાઇઝ કરતી વખતે તમને ઉપયોગી બને. સારું, તો કામ શરૂ કરી દઈએ. તો સૌથી પહેલા શબ્દ સમજીએ રેડોક્સ. આ ખરેખર આવી રીતના લખીએ REDOX, રેડોક્સ. બે અંગ્રેજી શબ્દો એના સમન્વયથી બનાવેલો શબ્દ છે રેડોક્સ. કયા કયા બે શબ્દો? તો એક રિડક્શન અને બીજું ઓક્સિડેશન. રિડક્શન અને ઓક્સિડેશન, આ બે શબ્દોમાંથી રિડક્શનમાંથી RED એવા 3 અક્ષર લીધા, ઓક્સિડેશનમાંથી OX એવા 2 અક્ષર લીધા, બેને ભેગું કરી નાખ્યું એટલે બની ગયું રેડોક્સ. હવે એક અર્થમાં જોવા જઈએ ને, આપણે આ લેક્ચરની અંદર હમણાં આવનારી 10 મિનિટમાં રિડક્શન અને ઓક્સિડેશનની કેટલી બધી વ્યાખ્યાઓ શીખવાના છીએ. એટલે ખરેખર આનો અર્થ શું થાય એ આપણને હમણાં જ ખબર પડી જવાની છે. પણ ઓક્સિડેશન અને રિડક્શન એવું બોલતી વખતે પાછળ જનરલી મોટા ભાગે લોકો બોલતા હોય ઓક્સિડેશન પ્રક્રિયા, એવું ન બોલાય. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એવું બોલાય. રિડક્શન અર્ધ પ્રક્રિયા એવું બોલાય. રિડક્શન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આ એવું કહેવા માંગુ છું કે રિડક્શન એ પ્રક્રિયાનો એક અડધો પોર્શન છે, અડધો ભાગ છે. બાકીનો અડધો ભાગ ઓક્સિડેશન કહેવાય. એ બે ભેગા થાય ને ત્યારે એક સંપૂર્ણ પ્રક્રિયા બને. આનો અર્થ એવો થયો કે એક સિક્કાને જેમ બે બાજુ હોય એની જેમ કોઈ પ્રક્રિયામાં ઓક્સિડેશન થતું હોય ને તો રિડક્શન થતું જ હોય, કારણ કે એ બેયના સમન્વયથી જ આખી પ્રક્રિયા પૂરી થતી હોય. ઓક્સિડેશન અને રિડક્શન બંને કેવી છે? અર્ધ પ્રક્રિયા છે. એના સમન્વય એને કહેવાય રેડોક્સ. એના માટે પ્રક્રિયા એવો શબ્દ બોલાય, પણ રિડક્શન પ્રક્રિયા એવું નહીં બોલવાનું. રિડક્શન અર્ધ પ્રક્રિયા બોલવાનું, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બોલવાનું. અને એના માટે આવા શબ્દો પણ છે. રિડક્શન હાફ રિએક્શન. કોઈ જગ્યાએ ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે તમને આવું લખેલું દેખાય RHR, તો સમજવાનું એ રિડક્શન હાફ રિએક્શન એવું બતાવે છે. આના માટે હશે OHR, ઓક્સિડેશન હાફ રિએક્શન. તો આ બંને અર્ધ પ્રક્રિયાઓ છે. હવે પ્રશ્ન એ થાય કે શું કામે આપણે રેડોક્સ પ્રક્રિયા ભણવું જોઈએ ભાઈ? તો વાત એવી છે કે તમે રસાયણ વિજ્ઞાન જ્યારે ભણતા હો કે જીવ વિજ્ઞાન ભણતા હો, આ બે જગ્યાએ એવી કેટલી બધી પ્રક્રિયાઓ તમે ભણવાના હોવ છો કે જે રેડોક્સ પ્રક્રિયા હોય છે. આપણી આજુબાજુ થતી મોટા ભાગની પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા છે. હું મોટા ભાગની શબ્દ વાપરું છું.
બધી જ એવું નથી કહેતો, ઘણી બધી એવી પણ છે કે જે રેડોક્સ નથી, બાકી મોટા ભાગની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. થોડોક ઉદાહરણો લઈએ. જો માની લો કે સૌથી પહેલું શ્વસન. હવે શ્વસન અને શ્વાસોચ્છ્વાસ એ બે નો ડિફરન્સ તમે જાણો છો, 10મા ધોરણમાંથી જ શીખીને આવ્યો. એવું કરીએ ને એને શ્વાસ ઉચ્છ્વાસ ભેગું કરીને શ્વાસોચ્છ્વાસ એવું આપણે બોલીએ. મેં તો એવું બોલતા સાંભળ્યા છે શ્વાસોચ્છ્વાસ, ખોટી જોડણી છે. શ્વાસ વત્તા ઉચ્છ્વાસ ભેગું કર્યું શ્વાસોચ્છ્વાસ. તો એ શ્વાસોચ્છ્વાસ થયું, પણ આપણે અંદર ઓક્સિજન લીધો, એ ઓક્સિજન લોહીમાં ભળી કોષો સુધી પહોંચ્યો અને ત્યાં ગ્લુકોઝનું મંદ દહન થયું, એને શ્વસન કહેવાય. શ્વસન એટલે ગ્લુકોઝનું મંદ દહન. કોષોની અંદર ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું મંદ દહન થઈને શક્તિ છૂટી પડે, એને શ્વસન કહેવાય. આ શ્વસનની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. એમાં ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય છે. બાયોલોજીમાં ડિટેલમાં તમે ભણશો પણ ખરા એના વિશે. પછી લોખંડનું કટાવું. લોખંડ કટાય છે એ પણ રેડોક્સ પ્રક્રિયા છે. લોખંડનું કટાવું રેડોક્સ પ્રક્રિયા, આપણી આજુબાજુ બનતી ઘટના છે. ત્રીજું, કોઈ પણ બળતણનું દહન, બળતણો સળગતા હોય તો એ પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે. અને બીજી એવી કેટલી બધી. આ તો 3 તો આપણી એકદમ જાણીતી હોય, આના વગર તો આપણે ટકવાના નથી. એનો અર્થ એવો થયો કે રેડોક્સ પ્રક્રિયા આપણા જીવનને ટકાવી રાખવા માટે ઉપયોગી છે, એટલે આપણે એને ભણશું. તો આ ચેપ્ટરની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાઓ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. શ્યોરલી આ ચેપ્ટર પૂરું થયા પછી તમારું રાસાયણિક પ્રક્રિયાઓને જોવાનો અભિગમ સંપૂર્ણપણે બદલાઈ જશે, એ વાત નથી. મજા આવે એવું ચેપ્ટર છે અને શીખશું, આનંદથી આપણે શીખશું. તો અત્યારે જે બોર્ડ ઉપર દેખાય છે એટલું વિડીયો પોઝ કરીને લખી લો, મેં જેમ લખેલું છે એમ જ. પછી આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંનેની વ્યાખ્યાઓ કરવાનું શરૂ કરીએ. ચાલો, તો શરૂ થાય છે વ્યાખ્યાઓ ઓક્સિડેશન અને રિડક્શન. આપણે બોર્ડમાં 2 ભાગ પાડી નાખીએ. એક બાજુ લખીએ ઓક્સિડેશન, બીજી બાજુ લખીએ રિડક્શન. બંને હાફ પ્રક્રિયા જ સમજવાની છે. ચાલો, તો સૌથી પહેલી સાદી સીધી વ્યાખ્યા, કદાચ હાઈસ્કૂલમાં પણ તમે ભણીને આવ્યા. ઓક્સિજન ઉમેરાવાની ક્રિયા. ઓક્સિજન ઉમેરાવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય. આ સીધી સાદી વ્યાખ્યા થઈ. એકાદ ઉદાહરણ પણ લઈએ એટલે ખ્યાલ આવે. હવે જો ઉદાહરણ હું જે પસંદ કરું છું એને બહુ કાળજીપૂર્વક જોજો. H2 અને O2 ની પ્રક્રિયાથી H2O બન્યું. જો સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા બગડો ને બગડો મૂકવો પડે. શું કામે? હવે તમે સારી રીતે જાણો છો, પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. હવે હું જે બોલું છું એના ઉપર ધ્યાન દેજો. અહીંયા હું એમ બોલી શકું કે હાઇડ્રોજનની સાથે ઓક્સિજન જોડાણો ને ભાઈ એટલે પાણી પીવું. મારું વાક્ય પાછું બોલું છું, હાઇડ્રોજનની સાથે ઓક્સિજન જોડાણો એટલે પાણી પીવું. બરાબર? તો કોઈની સાથે ઓક્સિજન જોડાય પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિજન ઉમેરાવો, ઓક્સિજન ઉમેરાણો કેમાં? હાઇડ્રોજનમાં. એટલે હાઇડ્રોજનનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. આ ઉદાહરણ થયું. હવે ઓલી બાજુ લખું છું. હાઇડ્રોજન ઉમેરાવાની ક્રિયા. હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા હોય ને એને રિડક્શન કહેવાય. હવે એનું મારે ઉદાહરણ લખવું છે. જોજો હું કયું ઉદાહરણ પસંદ કરું છું. જોજો, H2 વત્તા O2 gives H2. તો પ્રશ્ન થાય કે સર બેયમાં એક જ ઉદાહરણ, ઓક્સિડેશનમાં અને રિડક્શનમાં. તો હમણાં થોડીક વાર પહેલા હું બોલ્યો બાળકો, જ્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં રિડક્શન થતું જ હોય. એટલે જે પ્રક્રિયાને તમે ઓક્સિડેશનના ઉદાહરણમાં લ્યો છો એ જ પ્રક્રિયા તમે રિડક્શનના ઉદાહરણમાં પણ લઈ શકો, કારણ કે બે થતું જ હોય સાથે. ચેક કરીએ ચાલો શું થાય છે. અહીંયા હું એમ બોલ્યો તો હાઇડ્રોજનની સાથે ઓક્સિજન જોડાણો એટલે પાણી પીવું. ઓક્સિજન જોડાણો એટલે ઓક્સિડેશન. હવે આને હું આમે બોલી શકું ને, ઓક્સિજનની સાથે હાઇડ્રોજન જોડાણો એટલે પાણી પીવું. સંતુલિત કરવું દર વખતે હું જરૂરી નહીં સમજું, પણ તમે જ્યારે લખો ત્યારે સંતુલિત કરીને લખો.
તો અત્યારે આ સમીકરણમાં હું એવું બોલી શકું ઓક્સિજનની સાથે હાઇડ્રોજન જોડાણો અને પાણી બન્યું તો હાઇડ્રોજન જોડાવાની ક્રિયાને રિડક્શન કહેવાય. આનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયામાં ઓક્સિજનનું રિડક્શન થયું છે. પાકું નથી કરવાનું, સમજી લ્યો, કન્ફ્યુઝન જરાય નહીં થાય. ઓક્સિજનની સાથે હાઇડ્રોજન જોડાણો, હાઇડ્રોજન જોડાય એને કહેવાય રિડક્શન. હાઇડ્રોજનની સાથે ઓક્સિજન જોડાણો, ઓક્સિજન જોડાય એને કહેવાય ઓક્સિડેશન. તો પાણી બનવાની રેડોક્સ પ્રક્રિયામાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિજનનું રિડક્શન થાય છે. એક વ્યાખ્યા થઈ. હવે બીજી, ઓક્સિજન ઉમેરાણો તો ઓક્સિડેશન થયું જ, પણ કોઈ પ્રક્રિયામાંથી હાઇડ્રોજન દૂર થતો હોય તો પણ એને ઓક્સિડેશન કહેવાય. એટલે ઓક્સિજન ઉમેરાવાની ક્રિયા અથવા હાઇડ્રોજન દૂર થવાની ક્રિયા એને ઓક્સિડેશન કહેવાય. એના પણ સમીકરણો આપણે લખશું. અત્યારે એના ઉદાહરણો નથી આપતો કારણ કે થોડુંક સમજવું અઘરું પડશે. અત્યારે ખાલી વ્યાખ્યા સમજી લ્યો. હાઇડ્રોજન દૂર થાય એ ક્રિયા એટલે ઓક્સિડેશન. અને આમાં જો લખવું હોય તો આમાં આવું લખવું પડે, ઓક્સિજન દૂર થવાની ક્રિયા એટલે રિડક્શન. હવે ભેગું બોલો તો આમ બોલાય, ઓક્સિજન ઉમેરાવાની અથવા હાઇડ્રોજન દૂર થવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય અને હાઇડ્રોજન ઉમેરાવાની અથવા ઓક્સિજન દૂર થવાની ક્રિયાને રિડક્શન કહેવાય. આ પ્રકારની પ્રક્રિયા મોટા ભાગે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણશું એમાં આપણને વારંવાર જોવા મળશે. અને કાર્બનિક હજી તમારે શીખવાનું બાકી છે એટલા માટે હું એને લગતા ઉદાહરણો નથી લેતો. સારું, હજી એક ત્રીજી વ્યાખ્યા. હવે દર વખતે કોઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન ને ઓક્સિજન હોય જ એવું જરૂરી નથી. ઘણી બધી વખત હાઇડ્રોજન કે ઓક્સિજન ન હોય તો પણ રેડોક્સ પ્રક્રિયા તો થાય છે. તો એના માટે પાછી એક અલગ સમજૂતી આપવામાં આવેલી છે કે ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા, અથવા આમ લખવું જોઈએ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા. ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા એને ઓક્સિડેશન કહેવાય. એનું ઉદાહરણ લખીએ. સોડિયમ હોય એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પછી આવું લખવું પડે ને, Na પ્લસ આયન. આ તટસ્થ હતો, એમાંથી +1 એવો આયન બની ગયો. તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, સોડિયમ પ્લસ આયન બન્યો. ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન. આને ગુજરાતીમાં આવું પણ બોલાય, વિઇલેક્ટ્રોનીકરણ. ઇલેક્ટ્રોન દૂર થવાની ક્રિયા. એની સામે આમાં ઉદાહરણ લખવું હોય તો આમ લખાય, ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્રિયા. અને કહેવાય ઇલેક્ટ્રોનીકરણ. હા, તો વિઇલેક્ટ્રોનીકરણ, ઓલું ઇલેક્ટ્રોનીકરણ. કેવું જો એનું ઉદાહરણ લખું. અહીંયા હું આમ લખું, Cl2 હોય, 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે, Cl- બને. તો અહીં ઇલેક્ટ્રોન મેળવો છે, Cl તટસ્થ હતો એમાં Cl- બની ગયું. તો એ રિડક્શન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન નિપજમાં હોય, જો હવે હાવ સહેલું એકદમ સાદું, ઇલેક્ટ્રોન નિપજમાં હોય તો ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન પ્રક્રિયકમાં લખેલા હોય વત્તા કરીને રિડક્શન. ઇલેક્ટ્રોન ગુમાવાતા હોય તો ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન સ્વીકારવામાં આવતા હોય તો એને રિડક્શન કહેવાય. હજી જો હું બીજા એક્ઝામ્પલ લખું, ધ્યાનથી જોજો. અહીંયા હું આવું લખું છું, Cl- 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવી અને 1/2 Cl2 બનાવે. જોઈને એવું લાગશે કે આનું ઊંધું સમીકરણ લખ્યું થાય. Cl- હતો એટલે કે એની પાસે એક ઇલેક્ટ્રોન હતો વધારાનો, એને ગુમાવી દીધો. ગુમાવે એટલે ઓક્સિડેશન. તો શું બની જાય? તો કે ઋણ વિસ્તારમાંથી હવે તટસ્થ બની. Cl એકલો Cl લખાતો નથી એટલે મારે ½ Cl2 એવું લખવું. ક્લોરીન વાયુ છે ને, વાયુ હંમેશા અણુ Cl2 અણુના રૂપમાં જ હોય. પણ અહીં મેં એક જ Cl લીધો છે તો અહીં મારે એક જ બતાવવો હોય તો અહીં 2 × ½ એટલે 1 થઈ ગયો. સંતુલિત કરવા માટે એવું લખ્યું છે. હવે હું વા પણ એક એક્ઝામ્પલ લખું. જોજો, રિડક્શનનું લખવું છે મારે. એટલે અહીંયા Na+ લઉં, એમાં એક ઇલેક્ટ્રોન આવી જાય તો Na બને. ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, પ્રક્રિયા રિડક્શન. આનું ઊંધું છે. તો ઇલેક્ટ્રોનની આપલેની બાબતમાં પણ તમે રેડોક્સ પ્રક્રિયા સમજાવી શકો. ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયા ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્રિયા રિડક્શન. હજી આગળ વધીએ.
ચોથી વ્યાખ્યા, વિદ્યુત ઋણ તત્વ જોડાવાની ક્રિયા. આ શબ્દ તમારા માટે નવો હોય, વિદ્યુત ઋણ તત્વ. અને અહીંયા હું લખું છું એ પણ નવો શબ્દ બનશે તમારા માટે, વિદ્યુત ધન તત્વ જોડાવાની ક્રિયા. એમાં એક વસ્તુ તમે સમજી લો, વિદ્યુત ઋણ તત્વ એટલે અધાતુ અને વિદ્યુત ધન તત્વ એટલે ધાતુ. તો પેલા આમ સમજો કે કોઈ તત્વની સાથે અધાતુ જોડાઈને સમજવાનું એનું ઓક્સિડેશન છે, કોઈ તત્વની સાથે ધાતુ જોડાય સમજવાનું એનું રિડક્શન છે. હવે બીજી વાત, એક બહુ મહત્વની વાત, અત્યારે જ આપણી ચોપડીમાં ત્રીજું ચેપ્ટર છે, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્ત કોષ્ટક વાળું ચેપ્ટર છે. એમાં એક આવર્ત કોષ્ટક આપેલું છે, જે તમે આગળના ધોરણોમાં પણ ક્યાંક શીખા જોયું હશે. એ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ જે તત્વો આવેલા છે ને, એ મોટા ભાગે અધાતુઓ છે. અને એમાં જેની વિદ્યુત ઋણતા સારામાં સારી છે, એવા હું થોડા કાંઈ તમારા માટે લખી દઉં છું, એક સિક્વન્સ. આપણું આવર્ત કોષ્ટક હોય આવું દેખાતું હોય. આવા દેખાતા આવર્ત કોષ્ટકમાં અહીંયાથી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, નાઇટ્રોજનની નીચે ફોસ્ફરસ ને ઓક્સિજનની નીચે સલ્ફર, આ મેં જેટલા અત્યારે બતાવેલા છે ને એવા તત્વોને વિદ્યુત ઋણ તત્વો કહેવાય. એટલે આના ઉપરથી તો વાત એકદમ સહેલી થઈ ગઈ બાળકો, કે કોઈ પણ પ્રક્રિયામાં કોઈ તત્વની સાથે આમાંનું કોઈ જોડાતું તમને દેખાય તો તમારે સમજવાનું શું થયું, ઓક્સિડેશન. કારણ કે આ બધા વિદ્યુત ઋણ તત્વો છે. આ તત્વો કોઈ પણની સાથે જોડાવા આવે, ઓક્સિડેશન થયું એવું તમારે સમજવું. યાદ રાખવા સહેલા છે બાળકો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન છે, એ ચાર તો આમ થઈ યાદ જ હોય. ઓક્સિજન ને સલ્ફર એકબીજાની ઉપર નીચે આવેલા, અને નાઇટ્રોજન ને ફોસ્ફરસ પણ. આટલા તત્વો ક્યાંય પણ જોડાતા દેખાય તો તમારે સમજવાનું કે ઓક્સિડેશન થાય છે. તો વિડીયો પોઝ કરીને પહેલા આટલો પોર્શન લખી લો. આ બધા શું છે તો કે વિદ્યુત ઋણ તત્વો છે. આ બધા વિદ્યુત ઋણ તત્વો છે. અને આ બધી ધાતુ હોય, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એ બધા વિદ્યુત ધન છે. ધાતુ તો આમથી તમને ઓળખાઈ જશે. સારું, આટલું લખી લો એટલે હું આગળ નીચે એના ઉદાહરણ. ઓકે, આગળ વધીએ છીએ. તો હવે અહીંયા આપણે ઉદાહરણ લખીએ. વિદ્યુત ધન તત્વ જોડાતું હોય તો હું લખું છું એને પ્લસ હાફ Cl2 waves NaCl, સોડિયમ ક્લોરાઇડ બનવાની ક્રિયા. જોજો ધ્યાનથી, હું આ એક પ્રક્રિયાને કઈ રીતે જોઉં છું. સોડિયમ શું તો કે ધાતુ, ક્લોરિન શું તો કે અધાતુ. સોડિયમની સાથે ક્લોરિન જોડાણો ને, એટલે કે સોડિયમની સાથે અધાતુ જોડાણી ને, તો સોડિયમનું શું થયું કહેવાય, ઓક્સિડેશન. અને ઓમે સોડિયમ ની સાથે ક્લોરિન જોડાય ને, એ પેલા સોડિયમ અવુ બને Na+, અને Na+ ની આરે Cl- જોડાણો તો એને Cl Na+ બનવાની ક્રિયા તો ઓક્સિડેશન હતી જ. તો અહીંયા એવું જ થાય છે. અહીંયા આખી પ્રક્રિયા લખી છે, આમાં અર્ધ પ્રક્રિયાઓ લખેલી છે. આખી પ્રક્રિયા છે, પણ જોઈને તરત સમજાઈ જશે આના આધારે કે અહીંયા અધાતુ છે એની હારે જોડાણી. જો અહીં ભાઈ અધાતુ જોડાવાની ક્રિયા ઓક્સિડેશન. હવે થોડોક પર્સપેક્ટિવ બદલી નાખીએ આપણે. આ જ સમીકરણ અહીં લખું, Na+half Cl2 gives NaCl. ભાઈ આખી પ્રક્રિયાનું ઉદાહરણ તો તમે ઓક્સિડેશનમાં લખી શકો, રિડક્શનમાં લખી શકો. આ રીતે છે. તો ઈ નહીં પ્રક્રિયા પાછી લખી, પણ હવે હું જુદી રીતના જોઈશ ને. હું એમ કહીશ કે ક્લોરીન ની સાથે કોણ જોડાણું, સોડિયમ. સોડિયમ કોણ તો કે ધાતુ, અને ધાતુ જોડાય તો શું કહેવાય, રિડક્શન. તો ક્લોરીન નું શું થયું, રિડક્શન. સોડિયમ નું શું થયું, ઓક્સિડેશન. આમાં ક્યાંય હાઇડ્રોજન કે ઓક્સિજન ના આવ્યા છતાં પણ એ રિડક્શન પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા પણ થઈ. તો આના ઉપરથી આપણને એટલી ખબર પડે કે ઓક્સિડેશન અને રિડક્શન ને ઓળખવું કેમ. તો આ ચાર વસ્તુઓ છે એને તમારે યાદ રાખવાની. હજી એક વાત એ છે, હું અહીં લખી દઉં પણ એ પાઠમાં આગળ સમજશું ત્યારે જ ખબર પડશે. એટલે લખી તો લઈએ જ અત્યારે. પાંચમી બાબત પણ, પાંચમી બાબત આ છે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય ને તો એને ઓક્સિડેશન કહેવાય. અને આમાં લખવું હોય તો ઓક્સિડેશન
આંકમાં ઘટાડો થાય ને તો એને રિડક્શન કહેવાય. ઓક્સિડેશન આંકનો વધારો તો ઓક્સિડેશન આંકનો ઘટાડો તો રિડક્શન. હવે ઓક્સિડેશન આંક શું છે એ આપણે ડિટેલમાં આ ચેપ્ટરની અંદર આવનારા લેક્ચર્સમાં ભણવાના છીએ. ત્યાં સુધી આ મુદ્દો અત્યારે સ્ટેન્ડ બાયમાં રાખો, એ સમજવાનો અત્યારે બાકી છે. બાકીના બધા પાંચે પાંચ વ્યાખ્યાઓ થઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે આના ઉપરથી તમારે એક કામ કરવાનું, હું કહું છું એ પ્રમાણે કરજો તો જ ભણવામાં વધુ મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ બનશે. તમે નાના હતા ને ત્યારે તમારા હાથમાં જો ક્યારેક ચુંબક આવ્યું હોય પહેલી વાર, તો એ ચુંબકથી રમવાની બહુ મજા આવે. લોખંડની સાથે ચોંટી જતું હોય, બીજું ચુંબક હોય તો એની આકર્ષણ કે અપાકર્ષણ કરતું હોય. પછી એ ચુંબક જો તમારા હાથમાં હશે ને ત્યાં સુધી તમે જુદી જુદી જગ્યાએ એને અડાડીને ચેક કરશો કે આ અહીંથી ચુંબકથી ખેંચાય છે કે નથી ખેંચાતું, આને અસર થાય છે કે નથી. એવું આપણે રહીને રાખતા હોઈએ. શું કામ? તો કે ક્યુરિયોસિટી છે, એમાં મજા આવે છે. સેમ વસ્તુ આમાં પણ કરો. તમે આજે રેડોક્સ કોને કહેવાય એના અર્થ શીખી ગયા, ઓક્સિડેશન અને રિડક્શન. તો અત્યાર સુધીમાં તમે કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ ભણી ગયા છો, હવે સમીકરણો તમે કેટલા બધા ભણ્યા છો. તો આજે એવું કરજો ને કે એવા 5-7 જૂના પહેલા શીખેલા સમીકરણને જુઓ અને એમાં ગોતવાની ટ્રાય કરો કે આ વ્યાખ્યાઓના અનુસંધાને કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે, અથવા તો કોઈનું ઓક્સિડેશન રિડક્શન થતું જ ન હોય એવી પ્રક્રિયા છે આ. એવું જરાક ચેક કરવા માટે મથામણ કરો. મથામણ કરશો થોડું ઘણું, ક્યારેક એવું બનશે કે એકદમ સહેલું હશે તરત આવડી જશે, કેટલાકમાં મૂંઝવણ પણ થશે આપણને. તો કાંઈ વાંધો નહીં, મૂંઝવણ થાય તો રાજી થજો કે આ કંઈક એવી વસ્તુ આવી આપણી સામે કે જેનાથી આપણને કંઈક નવું જાણવા મળશે. બધું એક જ વારમાં આવડી જાય ને એકદમ લીસે લીસું હોય ને ભાઈ, તો એમાં શીખવાની મજા નથી. થોડી ઘણી મૂંઝવણો થાય તો કંઈક નવું મળે. સફરજન તો ન્યૂટનની પહેલાંય ઘણા લોકો ઉપર પડ્યા હતા, પણ એ બધાને કોઈ મૂંઝવણ નહોતી થઈ, એ રાજી થયા હતા. સફરજન પડ્યું, ખાવા મળ્યું, ખાઈ ગયા. ન્યૂટન મૂંઝાણો કે આ પડ્યું જ કેમ, બહુ મથામણ કરી અને ગુરુત્વાકર્ષણના નિયમો રૂપી ગિફ્ટ આપણને બધાને ન્યૂટનને આપી. એના કારણે આજે જગત ઘણી બધી પ્રગતિ કરે છે. તો મૂંઝવણ થાય તો સારી બાબત છે, એને પોઝિટિવ લ્યો, થોડુંક મંથન કરો એટલે આપણને ઘણું બધું નવું જાણવા મળશે. આ વિડીયોની અંદર આપણે આટલું જ રાખીએ. ખાલી પરિચય મેળવો છે અને બેની વ્યાખ્યાઓ આપણે કરી છે, અને બરાબર સમજજો, ખાલી પાકું કરી લ્યો એમની સમજજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા નવા ટોપિક શીખશું. સારું, તો વિડીયો પસંદ આવે તો એને લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે એને શેર પણ કરો. અને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી નમસ્તે.